કે ઈસુદાન ગઢવીને પણ જોઈએ એવું પ્રોજેક્શન ન મળે એવી કોશિશ પણ થઈ રહી છે. આમ આદમી પાર્ટી એટલે ગોપાલ ને ગોપાલ એટલે આમ આદમી પાર્ટી. હાલાકી હોવું જોઈએ ઈસુદાન, કે આ ઈગો ક્લેશ શરૂ થયો છે આમ આદમી પાર્ટીમાં. ગોપાલ ઇટાલિયા પોતાની છબી જ ચમકતી રહે એવું માને છે, અને રાજુ કરપડા જે છે એને કોઈ ખેસની કે કોઈ બેનરની બહુ જરૂર નથી. કરશનદાસ ભાદરકા વાળાએ જયારે રાજીનામું આપ્યું ત્યારે પણ આ જ ઈગો ક્લેશ વાળી જ વાત હતી. એને ખબર હતી કે આમ આદમી પાર્ટીમાં બધું ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે. ઈસુદાનભાઈ અત્યારે તો છે જ અને અધ્યક્ષ છે, પણ એના વર્તુળો પણ એવું કે છે કે ગોપાલ ઇટાલિયા ઓવરટેક કરી રહ્યા છે, કે થર્ડ ફોર્સ ક્યારેય ગુજરાતમાં કામયાબ થયો નથી. મોઢું આમ પોળું કરે બગાસું ખાઈને પતાસું આવે એવી સ્થિતિ થઈ છે. નબળા ઘોડા ઉપર કોણ રેસનો દાવ ખેલે? એટલે ગુજરાતી પ્રજા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજા, ખેડૂતો જે આમ આદમી પાર્ટી ઉપર ઓળ ઘોળ થવાની તૈયારીમાં હતા, અડધા પડધા થયા હતા. રાજુ કરપડાના રાજીનામા તમે જબરી બ્રેક લાગશે. 108 દિવસ જેલમાં રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટીએ એની ઉપર કોઈ મોહ નાખી દીધો કે પ્રેશર કરી દીધું એવું નથી. કે ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર, એટલે કે ભાઈ રાજુ કરપડા ઉપર ને અમારી ઉપર કાંઈ સિતમ ગુજારવામાં બાકી નથી રાખ્યું. ભાજપની સરકારે થોડુંક લચીલાપન અપનાવ્યું જે એની અપેક્ષા નથી, છતાં પણ આમ તો કેજરીવાલ એને મનાવવામાં સફળ થાય તો પાછા યથાતથ ગોઠવાઈ જાય. પાર્ટી અગર કોઈ જોઈન્ટ કરે તો કોંગ્રેસ કરશે. રાજુ કરપડા ઇટ સેલ્ફ એક સંસ્થા છે એમ કે તો ચાલે. એમ કાંદલ જાડેજા જેવું ફાવે ત્યાં ટેકા આપે એના જેવું. ગઈકાલ સુધી નરેન્દ્ર મોદીના કટ્ટર આલોચક જે ગણાતા હતા એ થકી જ જેની ઓળખાણ તેવા અર્જુન મોઢવાડિયા અત્યારે તો આનંદ મંગળ કરે છે ને, ભારતીય જનતા પાર્ટીનો મંત્રી છે. ગોપાલ પછી ઠન ગોપાલ છે. તો રાજુ કરપડાને મનાવી લે. સૌથી પહેલી વાત તો ઈ છે, રાજુ કરપડા જેવા ઝુંઝારુ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા 100 વખત વિચારશે. રાજુ કરપડા 108 દિવસ જેલવાસ કર્યા બાદ તેમણે અચાનકથી જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ઘણા લોકો કહે છે કે તેમને કોંગ્રેસમાંથી ઓફર આવી હતી, તો ઘણા કહે છે કે ભાજપથી પ્રેશર હતું. તો એક અટકળ એવી પણ છે કે ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા વચ્ચે મતભેદ હતા, માટે તેમણે રાજીનામું આપ્યું. હવે ખરેખર શું કારણ છે? આવનારા દિવસોમાં રાજુ કરપડાના રાજીનામાથી આમ આદમી પાર્ટીની રાજનીતિ પર કેવી અસર પડશે? આ તમામ બાબતે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. તો સીધા જઈએ જગદીશભાઈ પાસે અને જાણીએ કે આખરે રાજુ કરપડાએ રાજીનામું શા માટે આપ્યું, આ તમામ બાબતો. સર, ધન્યવાદ જોડાવા બદલ. જી નમસ્કાર. નમસ્કાર સર, મારો પહેલો પ્રશ્ન છે, જે રીતે રાજુભાઈએ પાર્ટી છોડી તેના પાછળ શું કારણો હોઈ શકે? નિરાલીબેન, રાજકારણમાં કોઈ કારણ શોધવા જવા પડતા નથી, ઊભા કરવા પડે છે. અને આ રાજુભાઈ કરપડાના કેસમાં પણ એવું જ થયું છે. 108 દિવસ જેલવાસ રહ્યો રાજુ કરપડાનો. બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાની વિરુદ્ધમાં ખેડૂત આંદોલન કર્યું, પછી લાઠીચાર્જ થયો, ગુનો નોંધાણો, જેલમાં ગયા ને 108 દિવસ રહ્યા, પછી છૂટ્યા. ઈ 108 દિવસ દરમિયાન મહામંથન અંદરો અંદર થઈ ગયું કે કોઈ પણ ભોગે પાર્ટીએ, ગુજરાત આમ આદમી પાર્ટીના ગુજરાત એકમે રાજુ કરપડા કે પ્રવીણ રામ એને છોડાવવામાં જે મહેનત કરવી જોઈએ એ નથી કરી એવું ઈ લોકોનું માનવું છે, રાજુ કરપડા ઇત્યાદિનું. અને એટલે આ વાત નક્કી થઈ ચૂકી હતી કે હવે એને પક્ષમાં એનું ભવિષ્ય લાંબુ એટલા માટે ન દેખાણું, કારણ કે અંદરૂની વર્તુળો એવું કે છે કે આ ઈગો ક્લેશ શરૂ થયો છે આમ આદમી પાર્ટીમાં. ગોપાલ ઇટાલિયા પોતાની છબી જ ચમકતી રહે એવું માને છે, એવું રાજુ કરપડાના સમર્થકો કહી રહ્યા છે કે બીજા કોઈ નેતા એટલા મોટા ન થઈ જવા જોઈએ પ્રજાની નજરમાં જેટલા ગોપાલ ઇટાલિયા પોતે થઈ જાય. અને રાજુ કરપડા જે છે એને કોઈ ખેસની કે કોઈ બેનરની બહુ જરૂર નથી.
હમ એ કિસાન નેતા તરીકે પ્રસ્થાપિત છે અને ઝુંઝારૂ નેતા છે, લડાયક છે. ઇટ સેલ્ફ અપક્ષ હોય તો પણ એ એક ચોક્કસ પ્રકારનો પક્ષ છે, માની લ્યો. હા જ્યારે કે ઈસુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા એવું માને છે, એ રાજુભાઈ કરપડાના સમર્થકો પાસેથી મેળવેલી વાત કહું છું, મારી પોતાની નહીં, જી કે ગુજરાત આમ આદમી પાર્ટીની જે શીર્ષ નેતૃત્વ છે, નેતાગીરી, એ એવું માને છે કે રાજુ કરપડા હોય કે બીજા કોઈ હોય, એને જો કોઈ આંદોલન કરવું હોય કે પ્રજાકીય કાર્યક્રમ કરવો હોય તો સૌથી પહેલા પક્ષને પૂછવું, પક્ષની આચાર સંહિતાને પાળવી, પક્ષ જે રીતે એની આખી સ્ટાઇલ શીટ બનાવી આપે અથવા તો જે પ્રકારે આખું ગોઠવણ કરી આપે કે બેનર કોનું લગાડવું, સૂત્રો કયા મૂકવા, કોના ફોટા મૂકવા, ક્યાં સભા કરવી, કેટલા વાગે કરવી, કોણ જી ઓપનિંગ કરશે, બોલશે કોણ, વગેરે વગેરે, એ આખી જે ગાઈડલાઇન્સ જેને કહેવામાં આવે, ઈ આ ગોપાલભાઈ ઇટાલિયા કયો કે ઈસુદાનભાઈ કયો કે ઈ ટૂંકમાં નક્કી કરે, ઈ પ્રમાણે કરવાનું આ લોકોની ઉપર પ્રેશર હતું. હવે જી રાજુભાઈ કરપડા, એ મેં આપને શરૂઆતમાં કીધું તેમ, એને કોઈ ખેસ કે બેનરની જરૂર નથી, સ્વયં પ્રકાશિત વ્યક્તિત્વ છે, એક કિસાન નેતા તરીકે પ્રસ્થાપિત છે. એટલે એને આવી બધી કડાકૂટમાં બહુ રસ નથી, અને એને એમ લાગતું હોય કે એની પ્રતિભાને ઝાંખી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો મેં આપને કીધું તેમ એ પોતે હા એમાંથી છેડો ફાડવાનું વધુ મુનાસિબ માને. જી બેન. જી સર, જેમ એ લોકો જેલથી બહાર આવ્યા ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. પ્રવીણભાઈ સાથે સુદાનભાઈ દેખાયા હતા અને રાજુભાઈ સાથે ગોપાલભાઈ. ત્યારે મીડિયા વર્તુળોમાં પણ એવી ચર્ચા હતી કે ગોપાલ ઇટાલિયાની જે બોડી લેંગ્વેજ છે એ બરાબર નથી. હવે એવી પણ ચર્ચાઓ છે કે ખટપટ હતી કે મતભેદ હતા. શું લાગે છે? નિરાલીબેન, આ બધું કહેવાય તો છે જ, ઘણા સમયથી આ હાલતું તું. એમાં ભાઈ કરશનદાસ ભાદરકા વાળાએ જયારે રાજીનામું આપ્યું ત્યારે પણ આ જ ઈગો ક્લેશ વાળી જ વાત હતી. હાલાકી કરશનદાસજી ભાદરકા વાળાને તો મહત્વાકાંક્ષા પણ હતી કે મને ટિકિટ માણાવદર કે કેશોદ થી મળે તો જ હું લડું, વગેરે વગેરે. એ ન ફળીફૂટ થયું એવું બહાર આવ્યું ને પછી એને રાજીનામું આપ્યું. પરંતુ રાજુ કરપડાના કેસમાં પણ એવું હતું. બોડી લેંગ્વેજ તમે જી કીધું, બોડી લેંગ્વેજ ની બાકી બધા જે અંદરૂની વર્તુળો છે એને બધી ખબર હતી. બહુ જનતા સુધી નતું પહોંચ્યું એ જુદી વાત છે, આમ જનતા સુધી. પણ જનતા એ ખાસ, જેને કહેવાય ને દીવાને આમ ને દીવાને ખાસ, એ દીવાને જી ખાસ જે લોકો હતા એને ખબર હતી કે આમ આદમી પાર્ટીમાં બધું ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે, ક્યાંક બિલકુલ બરાબર ચાલતું નથી. એ વાત તો ઘણા સમયથી કહેવામાં આવતી હતી. આપની જી જાણ કરતા નિરાલીબેન, જ્યારે ગોપાલ ઇટાલિયા જીતા ચૂંટણીમાં અને પછી બધાએ અમને પ્રશ્નોત્તરી કરેલી કે ભાઈ શું તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો આ મજબૂત વિપક્ષ તરીકે કે વિકલ્પ તરીકે આ પક્ષ ઉભરી આવશે? ત્યારે મેં એક સેન્ટેન્સ કીધેલું જે આજે બિલકુલ યથાર્થ પાછું કેવું પડે એમ છે. જે સેન્ટેન્સ હતું કે આવું સંભવ છે ક્યારે, જો ગોપાલ ઇટાલિયા અત્યારે, એટલે ત્યારે જીતા હતા ત્યારે, ગોપાલ ઇટાલિયા જે અત્યારે છે એવા જ રે તો, જી એવા ન રે ને એનામાં પણ જો ઈગો અહમ આવી જશે તો મેળ નહીં પડે. અને અત્યારે આપણે જે મુદ્દાની ચર્ચા કરીએ છીએ એ જ વાત આવી કે જી ઈગો ક્લેશ પાર્ટીમાં થયો. કરશનદાસજી ભાદરકા વાળાએ છોડી દીધું, ભાઈ એટલે ધારાસભ્ય મકવાણા છે એને પણ છોડી દીધું. હવે ત્રીજું છે લીટી છે રાજુભાઈ કરપડા, એને છોડી દીધું. હવે અહીંયા 5-6 જણા તો હતા જ મેઇન આમ આદમી પાર્ટીના ચહેરા જી તરીકે, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા અને પ્રવીણ રામ. હવે એમાં તમે જુઓ, ઈસુદાનભાઈ અત્યારે તો છે જ અને અધ્યક્ષ છે, પણ એના વર્તુળો પણ એવું કે છે કે ગોપાલ ઇટાલિયા ઓવરટેક કરી રહ્યા છે. જી એનો અર્થ એમ છે કે હજી ભવિષ્ય 2027 ની વાર છે, પણ ત્યાં સુધીમાં કદાચ આ ફીંડલું આખું આમને આમ કોકડું જે છે એ ફીંડલું વળી જાય તો નવાય નહીં. પણ અત્યારે જે રાજીનામું ભાઈ રાજીવ કરપડાએ આપ્યું છે એ કદાચ રાજીનામું ન સ્વીકારે કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયાને કઈક કાબુમાં લે અને રાજીવ કરપડાના કદ પ્રમાણે પદ આપવામાં આવે તો કઈક હજી મહદઅંશે આ બચે. અન્યથા આ પાર્ટીમાં જે અત્યાર સુધી કહેવામાં આવતું હતું કે થર્ડ ફોર્સ ક્યારેય ગુજરાતમાં કામયાબ થયો નથી, એમાં એક ઓર પીછું ઉમેરાઈ જશે આમ આદમી પાર્ટીનું, અને ભારતીય જનતા પાર્ટીને
ભાગશાળીને ભૂત રળે એમ આપોઆપ કાંઈ કર્યા વગર આમ જુઓ તો એને બેઠા બેઠા મોઢું આમ પોળું કરે ને બગાસું ખાઈને પતાસું આવે એવી સ્થિતિ જી થઈ છે. જી જી સર, આવનાર સમયમાં હવે લોકલ બોડીઝના ઇલેક્શન આવવાના છે. આનાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થશે, કેમ કે ખેડૂતોમાં આ ખૂબ મોટો ચહેરો હતા રાજુભાઈ. બસ આજ તો વાત હતી નિરાલીબેન, સૌથી મોટું સમર્થન આમ આદમી પાર્ટીને જો મળતું હતું એ કયા વર્ગ તરફથી? કિસાન તરફથી, ખેડૂતો. ખેડૂતોને એમ હતું કે હવે આપણો જો કોઈ અગર આધાર હવે ભવિષ્યમાં થવાનો હોય તો એ આમ આદમી પાર્ટી છે. પણ હવે એના જ કાંગરા ખરવા માંડ્યા તો લોકો બુદ્ધિશાળી છે, વિચારશે કે ભાઈ તમારી કોણ નબળા ઘોડા ઉપર કોણ રેસનો દાવ ખેલે. ગુજરાત તો બુદ્ધિશાળી છે કે અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. ખબર તો પડે કે શત્રુ છે. એટલે ગુજરાતી પ્રજા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતની પ્રજા, ખેડૂતો જે આમ આદમી પાર્ટી ઉપર ઓળ ઘોળ થવાની તૈયારીમાં હતા, અડધા પડધા થયા હતા, રાજુ કરપડાના રાજીનામા તમે જબરી બ્રેક લાગશે. લોકો પુનઃ વિચાર કરશે કે જે પાર્ટીનું પોતાનું ઠેકાણું નથી, નેતાઓમાં આ પ્રકારનું સમન્વયતા નથી, સામ્યતા નથી, એકરૂપતા નથી, હવે ઈ પાર્ટી ઉપર દાવ લગાડીએ અને કાલ સવારે કાંઈક ઊંધા ઉતરે તો શું થાય? બધી કોરથી મરીએ એના કરતા અત્યારે સ્ટેટસ કો જેસે થે, અત્યારે કાંઈ ઉતાવળ કરવા જેવું નથી. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે સૌથી મોટો હાવ અત્યારે લાગતો હતો કે આમ આદમી પાર્ટી બહુ સારો દેખાવ કરશે રાજુ કરપડાના રાજીનામાથી, એમાં જબરદસ્ત ફટકો પડશે. ભારતીય જનતા પાર્ટીને કાયદેસરનો ફાયદો થશે. એવું બની શકે કે 108 દિવસ જેલમાં રહ્યા, કદાચ ડરી ગયા હોય. ના, એમાં એવું છે 108 દિવસ જેલમાં રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટીએ એની ઉપર કોઈ મોહ નાખી દીધો કે પ્રેશર કરી દીધું એવું નથી. જી હા, એ પણ એક પ્રશ્ન છે કે શું ભાજપનું કોઈ પ્રેશર હતું? શું કામ પ્રેશર કરે? ભાજપને આમે ખબર છે બધું કરવામાં કઈ કોઈ કચાશ ન, કારણ કે રાજકારણ છે. પણ કરવું ન પડે જયારે ઈગો ક્લેશ તો 2.5 મહિના 3 મહિનાથી ચાલતું. મને પોતાને ખબર હતી, મને કેટલાક અંદરૂની વર્તુળો આપણા જે કાયદેસરના મિત્રો છે એના તરફથી પણ અમને વિગત મળી હતી કે ઈસુદાન ગઢવીને પણ જોઈએ એવું પ્રોજેક્શન ન મળે એવી કોશિશ પણ થઈ રહી છે. અને અત્યારે આખા સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને ગુજરાતમાં, આમ આદમી પાર્ટી એટલે ગોપાલ ને ગોપાલ એટલે આમ આદમી પાર્ટી. હાલાકી હોવું જોઈએ ઈસુદાન. ભલે ભાઈ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ભલે હોય, પણ પક્ષનો ચહેરો ઈસુદાન ગઢવી છે, પક્ષના અધ્યક્ષ પણ છે. તો આમ બેનર પોસ્ટરમાં એમાં હોય પણ છે, મંચ ઉપર બોલવામાં પણ દે છે, પણ અંદર ખાને જે ચાલતું હતું એમાં ઈસુદાન પર થોડાક નીચે જાય ને ગોપાલ ઊંચે જાય એવી કોશિશની તો ફરિયાદો અંતરંગ વર્તુળો અમને કહેતા જ હતા 2.5-3 મહિનાથી, સમજી લો. એટલે ભારતીય જનતા પાર્ટીને કાંઈ કરે, એને ખબર હતી કે આ મકાન એના ભારે પડી ભાંગતું હોય તો આપણે હું કામ મારવી. એટલે અંતે ઈ જ થયું. અને પ્રવીણ રામ એને પણ રાજુ કરપડાના રાજીનામા પછી જે નિવેદન આપ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર, એટલે કે ભાઈ રાજુ કરપડા ઉપર ને અમારી ઉપર કાંઈ સિતમ ગુજારવામાં બાકી નથી રાખ્યું. ઈ જે ભાજપની એને જે વિરોધ કર્યો અથવા તો એની ઉપર જે પ્રહાર કર્યા, એનો અર્થ એમ છે કે રાજુ કરપડા હવે ભાજપમાં તો જવાના નથી. નહીં તો ભાજપનું સોફ્ટ કોર્નર હોય તો એની ફેવરની વાત કરે ને કે ભાઈ ભાજપની સરકારે થોડુંક લચીલાપન અપનાવ્યું, જે એની અપેક્ષા નથી છતાં પણ આમ તેમ, તો સમજવું પડે કે ભાઈ ત્યાં જઈ રહ્યા છે. પણ એને તો પ્રહાર કર્યા છે. એટલે મોટા ભાગે નિરાલીબેન, જે સૂત્રો અમને પણ જણાવે છે એ પ્રમાણે રાજુ કરપડા યા તો પેલા તો કેજરીવાલ એને મનાવવામાં સફળ થાય તો પાછા યથાતથ ગોઠવાઈ જાય, નંબર 1. નંબર 2, જાય તો ઈ પાર્ટી અગર કોઈ જોઈન્ટ કરે તો કોંગ્રેસ કરશે. એના બધા સમીકરણો છે, શું કામ કરશે એ પછીની લાંબા એના સમીકરણો છે, પણ કરશે તો કોંગ્રેસ કરશે. અન્યથા અપક્ષ તરીકે ઉભવાનું પસંદ કરશે, કારણ કે એ કિસાન નેતા તરીકે જાણીતા છે. એને મેં શરૂઆતમાં કીધું, મને ખેસ કે એને બેનરની જરૂર નથી. રાજુ કરપડા ઇટ સેલ્ફ એક સંસ્થા છે એમ કહો તો ચાલે, એક પક્ષ છે પોતે. એટલે અપક્ષ તરીકે ઉભીને પછી જેને જરૂર પડે એમ કાંદલ જાડેજા જેવું ફાવે ત્યાં ટેકા આપે એના જેવું. એટલે રાજુ કરપડા જે છે, કારણ કે એ પોતે માને છે કે બહુ પક્ષા પલટો બધો ઇધર ઉધર કરી એમાં બહુ છાપ સારી રહેતી નથી.
એના કરતા પોતે જ પોતાની જાતને પ્રમોટ કરે. રાજુ કરપડા એ એટલું જાણીતું નામ છે કે એને કઈ બહુ વાંધો આવે એમ નથી. કમસે કમ નડી તો હકે જ સામેવાળી પાર્ટી ગમે એ હોય તો. એટલે યા તો અપક્ષ ઉભા રહીએ યા કોંગ્રેસમાં જાય. ભાજપમાં જેવી સંભાવના અત્યારે ઓછી દેખાય છે. પછી તો રાજકારણ છે, રાજકારણમાં કહી શકાય નહીં. ગઈકાલ સુધી નરેન્દ્ર મોદીના કટ્ટર આલોચક જે ગણાતા હતા એ થકી જ જેની ઓળખાણ તેવા અર્જુન મોઢવાડિયા અત્યારે તો આનંદ મંગળ કરે છે ને, ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી છે. એટલે રાજકારણમાં બધું સંભવ છે. પણ અત્યારે જે સૂત્રો પાસેથી વિગતો મળે છે પ્રમાણે રાજુભાઈ કરપડાને યા તો મનાવી લેવામાં આવશે યા એનું કોંગ્રેસ તરફનું ઢળાણ થાય તો નવાય નહીં. જી સર, આમ આદમી પાર્ટીની આગળની રણનીતિ શું હશે? કાંઈ નહીં, આ દરેક પાર્ટીમાં આવું છે. ઘરનો મોભી હોયા ગયા પછી જેમ ઘરને બેઠું થતા વાર લાગે એમ રાજુ કરપડા જેવો માણસ એટલે કે આવો યોદ્ધા જેવો કાર્યકર કે નેતા એ જો પક્ષ છોડી જ દે ધારો કે, તો પાર્ટીએ ફરીથી એકડો ઘૂંટવો પડશે. કારણ કે નેકરા ગોપાલ ઉપર નહીં, મેં અનેક ટીવી ચેનલથી માંડીને યુટ્યુબ ચેનલની ડિબેટોમાં કીધું છે કે ગોપાલ ઉપર જ આમ આદમી પાર્ટી રહેશે તો એ થાપ ખાશે. કારણ કે ગોપાલ પછી ઠન ગોપાલ છે. આવું મેં ભૂતકાળમાં કીધેલું છે. એક ગોપાલ છે પછી ઠન ગોપાલ છે, એટલે કે બીજું કોઈ ગોપાલ છે નહીં. તો રાજુ કરપડા એવો જ ચહેરો હતો, બિલકુલ લોકપ્રિય હતા. હવે એને જો પાર્ટી સંભાળી નહીં શકે તો ભાજપે કઈ કરવા જેવું છે જ નહીં. ભાજપે ક્યાં કઈ માથાકૂટ કરે? જો આટલા સારા શત્રુ હોય તો એને મિત્રોની ક્યાં જરૂર છે? આ તો બહેતરીન વાતો થઈ. એટલે રાજુ કરપડા જે છે એની નીતિ, હવે પક્ષની નીતિ આમ આદમીની શું હોય શકે? યા તો રાજુ કરપડાને મનાવી લે, સૌથી પહેલી વાત તો ઈ છે, મનાવી લે. નહીં મનાવે તો બાકીની કોઈ નીતિ ખપ લાગે એમ નથી. કારણ કે હવે પછી રાજુ કરપડા જેવા ઝુંઝારુ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા 100 વખત વિચારશે. કારણ કે જો રાજુ કરપડાની હાલત આવી થઈ હોય અને એને એમ લાગતું હોય કે મને મારી કદ પ્રમાણે પદ કે મારી કદ પ્રમાણે મને વ્યવસ્થા નથી લેવામાં આવતા, તો બીજા બધાની તો ક્યાં આવી હેસિયત હોય? એટલે ગુજરાતની પ્રજા શાણી છે, એ સમજે છે કે આપણે હાથે કરીને કુવાડા ઉપર પગ ન મારવો. પગ ઉપર કુવાડો પડી જાય તો પડી જાય, સમજી શકાય, પણ કુવાડા ઉપર પગ મારો એ આપણો વાંક છે. એટલે આમ આદમી પાર્ટી તરફ જે ઢળાવ હતો બધાનો, મોટા ભાગના સૌરાષ્ટ્રીયનના કિસાનોનો ખાસ કરીને, એ બધો ઢળાવ જે છે એને જબરી બ્રેક આ ભાઈ કરપડાના રાજીનામાથી આવી જશે. જો કરપડાને રાજીનામું ન સ્વીકારીને સમજાવી પટાવી લેવામાં આવે તો જુદી વાત છે. અન્યથા આમ આદમી પાર્ટીને મરણ તોલ ફટકો પડશે અને ભારતીય જનતા પાર્ટીને એનો સીધો બેનિફિટ મળશે. જી સર. સર, મારો છેલ્લો પ્રશ્ન છે. જેમ તમે સૌરાષ્ટ્રની વાત કરી, સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી રહી હતી કે સ્ટ્રોંગ થઈ રહી હતી. આ સમગ્ર ઘટનાથી આવનાર ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પર કોઈ ફરક દેખાશે? વાત એ જ છે કે કોણ કેજરીવાલ જે છે એ આમ આદમી પાર્ટીના રાજુ કરપડાને મનાવવામાં સફળ થાય તો ફેર ઓછો, પણ તોય ફરક તો હવે પડવાનો જ. કારણ કે તમે એક વખત દોરો તૂટી જાય પછી તમે એને સાંધી લ્યો ને તો ગાંઠ તો રહી જાય. ગાંઠ તો દોરો હતો ન થઈ જાય. એટલે અમારે ત્યાં કાઠિયાવાડમાં જે કહેવત છે ને કે મોતી ભાંગું વિંધતા મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો નહીં રેણ. હવે ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાની માની લ્યો કે આ લોકો સંધિ કરાવી પણ દે તો પણ હવે બે જૂથ તો આમ આદમી પાર્ટીમાં થઈ જ જાય, ગોપાલ જૂથ અને કરપડા જૂથ. આવો ડખો તો રહેવાનો જ. અને ઈ હવે લાંબા ગાળે આ થૂકના હાંધા જેવું છે, બહુ કઈ જળવાય એવું લાગતું નથી. એટલે આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે એમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂતીથી કહી શકશે કે તમે બટકણા વિપક્ષો સાથે રહ્યો એના કરતા મજબૂત શાસક પક્ષની સાથે રહ્યો તો તમારું ભલું થઈ શકે. આ વાત એને કહેવાનો અધિકાર મળી જાય. એટલે એને ભારતીય જનતા પાર્ટીમાં બેનિફિટ મળી શકે. પણ જો સમાધાન ન થાય અને ખરેખર રાજુ કરપડા પછી છોડી જ દે તો પછી મેં કીધું આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ઘણું ધૂંધળું થઈ જાય હોય એના કરતા પણ વધુ ધૂંધળું થઈ જશે. જી સર, ધન્યવાદ જોડાવા બદલ. નમસ્કાર. તો જેમ તમે જગદીશભાઈની વાત સાંભળી, તમે શું વિચારો છો, સહમત છો કે નથી? તમામ બાબતો કમેન્ટ બોક્સમાં જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.